છો મિત્રો? આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947. એમાં આપણે મિત્રો 7 પ્રકરણો ભણી ચૂક્યા, એટલે કે કલમ 1 થી લઈને કલમ 40 સુધી ભણી ચૂક્યા. આજે પ્રકરણ 8 નો અભ્યાસ કરવાનો છે. પ્રકરણ 8 નું નામ છે રાજ્ય સરકાર અને સ્થાનિક સત્તા મંડળો વચ્ચે નાણાંની વહેંચણી. મિત્રો, રાજ્ય સરકાર અને જે સ્થાનિક સત્તા મંડળ છે, જિલ્લા સ્કૂલ બોર્ડ અને અધિકૃત નગરપાલિકા, અનઅધિકૃત નગરપાલિકાનો પણ સમાવેશ થઈ જાય, પણ એ જિલ્લા સ્કૂલ બોર્ડમાં થાય છે. તો જિલ્લા સ્કૂલ બોર્ડ પોતાની જે આવક છે, જે ટેક્સ ને ઉઘરાવે છે, એમાંથી કેટલો ખર્ચ કરશે, અધિકૃત નગરપાલિકા કેટલો ખર્ચ કરશે, રાજ્ય સરકાર કેટલો ફંડ આપશે, એ બધી જ ચર્ચા કરવાની છે. શું રાજ્ય સરકાર ફંડ પાછું લઈ શકે છે, ફંડ અટકાવી શકે છે, કેટલા ટકા ફંડ આપવામાં આવશે, જો આટલી વસ્તી હશે તો આટલું ફંડ, આટલી કરતા વસ્તી ઓછી હશે તો આટલું ફંડ, એ બધી જ ચર્ચા આપણે કલમ 41, 42 ને 43 આ ત્રણમાં કરવાની છે. મિત્રો, આજે પ્રકરણ 8 ની આપણે 3 કલમ સમજવાની છે. એક તો 43માં નંબરની કલમ છે બજેટ બનાવો. કોઈ પણ ઘરનું બજેટ બનાવીએ, કોઈ પણ જગ્યાનો જે નાણાકીય ખર્ચ થતો હોય, નાણાંની જરૂરિયાત હોય, ત્યાં બજેટ બનાવવું જ પડે. એ ચાહે ભારત દેશ હોય, ગુજરાત રાજ્ય હોય, એ ગમે તે મ્યુનિસિપલ કહેવાય કે નગરપાલિકા હોય, પણ પોતાનું બજેટ બનાવતી હોય છે. તો એ પ્રમાણે વર્તવું પડે છે, એ પ્રમાણે પ્લાનિંગ કરવું પડે છે. તો આજે મિત્રો આપણે મસ્ત રીતે સમજી લેવાનું છે. એકચ્યુઅલી આમ તો 41 થી 48 કલમ સુધી છે, પરંતુ આમાં આપણે 3 કલમ જોઈશું, 41, 42 અને 43 જોઈ લઈએ. તો પ્રકરણ 8 આપણે ભણી રહ્યા છે, ખાસ યાદ રાખજો, ભૂલાઈ ના જાય. ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ભણી રહ્યા છે, જેમાં આપણે પ્રકરણ 7 પૂર્ણ કર્યું. પ્રકરણ 7 નું નામ હતું માન્ય શાળા. હવે પ્રકરણ 8 પહોંચ્યા છે રાજ્ય સરકાર અને સ્થાનિક સત્તા મંડળ વચ્ચે નાણાંની વહેંચણી. એટલે અહીં એ વાતો હશે કે જે નાણાકીય હશે. શિક્ષકનું કહેવાય પીએ પ્રોવિડન્ટ ફંડ નક્કી થશે, બરાબર, પ્રોવિડન્ટ ફંડ નક્કી થશે, બધું જ આમાં ચર્ચા આવી જશે. જોઈ લઈએ છીએ આપણે આખી માહિતી. પહેલા તો સમજો કે આ શિક્ષણ જે આપણે સમજ્યા અત્યાર સુધી, એમાં 3 મહત્વના અંગો છે. એક અંગ છે રાજ્ય સરકાર જે સુપેરિયર છે, બરાબર. બીજું અંગ છે જિલ્લા સ્કૂલ બોર્ડ, 12 થી ઓછા નહીં અને 16 થી વધુ નહીં સભ્યોનું બને, અને એક નગરપાલિકા, અધિકૃત નગરપાલિકા. આ 3માં શિક્ષણની વ્યવસ્થા સમજવાની છે. તો જો રાજ્ય સરકાર એ સુપીરિયર છે. હવે રાજ્ય સરકાર નાણાં આપવા પડશે જરૂર પ્રમાણે, બરાબર ને? કેમ નાણાં આપવા પડશે? તો શ્રેષ્ઠ શિક્ષણ આપવા માટે, એટલે કે ગુજરાત રાજ્યના બાળકોને શ્રેષ્ઠતમ શિક્ષણ, ઉચ્ચતમ શિક્ષણ આપવા માટે નાણાંની તો જરૂરિયાત રહેશે. તો એ નાણાં કેટલા આપશે, કેટલા ટકા આપશે, કેવી રીતે અપાશે, બધું જ આ ભણવાનું છે. જોઈ લઈએ આપણે 1 by 1. મિત્રો, 41 જિલ્લા સ્કૂલ બોર્ડ અને અનઅધિકૃત, યાદ રાખજો શબ્દ, અનઅધિકૃત નગરપાલિકાએ નાણાં આપવા બાબત. જિલ્લા લોકલ બોર્ડની આવક મુંબઈ લોકલ બોર્ડ અધિનિયમ 1923, આ યાદ રાખજો, 1923 ની આવકમાંથી સરકાર નક્કી કરે તેટલો ભાગ દર વર્ષે શિક્ષણ માટે અપાશે. જિલ્લા સ્કૂલ બોર્ડ અહીં 1923 માં જ કહી દીધું છે
કે સરકાર નક્કી કરે તેટલો ભાગ, નક્કી કરે તેટલો ભાગ, પર્ટિક્યુલર ટકાવારી નક્કી તો નથી પણ સરકાર કહે, અધિકૃત નગર મિલકત વેરાની રકમ અને ટ્રસ્ટ ફંડની આવકમાંથી સરકાર નક્કી કરે તેટલું પ્રમાણે દર વર્ષે, અહીં પણ સરકાર નક્કી કરે તેટલું. અમુક સરકારે નક્કી કર્યું છે મિત્રો, જે તે સમયે એમાં સુધારા પણ કર્યા છે. પણ જોઈ લઈએ આપણે 1947 માં કેટલું કહેતા હતા એ જોઈ લઈએ મિત્રો. રાજ્ય સરકારે નાણાં આપવા બાબત કલમ 42. રાજ્ય સરકાર કેટલા નાણાં આપશે? 50% નાણાં ક્યારે આપશે કોઈ પણ યોજનામાં, 60% નાણાં ક્યારે આપશે એની આપણે ચર્ચા કરી લઈએ. જોઈ લઈએ મિત્રો. જ્યારે નગરપાલિકાની કોઈ યોજના કલમ 28 બરાબર મેન્ડેટરી હોય છે મુજબ મંજૂર થાય ત્યારે નગરપાલિકાએ પણ કોઈ યોજના મંજૂર કરવા માટે તો રાજ્ય સરકારને મોકલવી પડે છે. મીડિયેટર હોય છે, નિયામક, જે અગાઉના વિડીયોમાં આપણે જોઈ લીધું છે બરાબર ને. ઓકે, એને ફરજિયાતપણે નક્કી કરવા રાજ્ય પછી એને રાજપત્રમાં ઠરાવ રૂપે પ્રસિદ્ધ કરવી જ પડે છે બરાબર ને. વધારાનો આવર્તક અને અનાવર્તક વાર્ષિક ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે, રાજ્ય સરકાર મંજૂર થાય ત્યારે. હવે આ ટકાવારી તમારા માટે આઈએમપી છે. જો વસ્તી 50,000 થી ઓછી હોય તો ક્યાં છે યોજનાનો ખર્ચમાં સરકાર કેટલો ટકા ભોગવશે? 50,000 થી ઓછી હોય તો 60%. વસ્તી ઓછી હશે એટલે જે તે બોર્ડની આવક પણ ઓછી થશે ઓબ્વિયસલી બરાબર. ત્યાં ઘરની સંખ્યા ઓછી છે, ત્યાં ધંધા ઓછા હશે તો આવક ઓછી છે, તો રાજ્ય સરકાર વધુ આપશે પૈસા 60% બરાબર. પરંતુ જો અન્ય બીજા કિસ્સામાં 50%, કેટલા આપશે? બીજા અહીંયા ઓછી વસ્તી છે તો વધુ આપે, બીજા બધા કિસ્સામાં 50%. એટલે આ આઈએમપી યાદ રાખજો તમે, આ 50% ને 60%માં જ્યાં 50,000 થી વસ્તી ઓછી હશે ત્યાં રાજ્ય સરકાર 60% રકમ, માની લઈએ કે કોઈ યોજના પાછળ 100% નો ખર્ચો હોય, 100 રૂપિયાનો, એટલે કે 100 રૂપિયાનો ખર્ચો હોય તો 60 રૂપિયા એ રાજ્ય સરકાર આપશે અને 40 રૂપિયા જે તે બોર્ડ ભોગવશે, બોર્ડ શિક્ષણ બરાબર. આ સિવાય પોઝિશન 50,000 કરતા વધુ વસ્તી હોય બીજી પણ તો 100 રૂપિયાની યોજનામાં 50 રૂપિયા રાજ્ય સરકારને 50 રૂપિયા જે તે બોર્ડ ભોગવશે. આ આઈએમપી મુદ્દો છે, આ યાદ રાખજો બરાબર ને. આગળ વધીએ છીએ. 1963 નો સુધારો મિત્રો. ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ મુંબઈ, એમાં 1963 માં એક સુધારો કરવામાં આવ્યો. જ્યારે કોઈ લોકલ બોર્ડ નવું બને છે, જ્યારે કોઈ અધિકૃત નગરપાલિકા નવી બને છે, જ્યારે નવી જ બને છે ત્યારે એની પાસે મિત્રો સ્થાવર જંગમ મિલકત નથી હોતી, એની પાસે આવકના સ્ત્રોત એટલા બધા નથી હોતા. તો સરકાર ત્યારે પૈસા વધુ આપે છે ને ધીરે સ્ત્રોત જેમ થતા જાય છે. યાદ રાખજો, પહેલી તો વસ્તુ સ્ત્રોત શબ્દ જ નથી, સ્ત્રોત શબ્દ છે. સ્ત્રોત એટલે હું સ્ત્રોત બોલું છું બરાબર ને. સ્ત્રોત ઓછા થતા જાય તેમ પ્રથમ વર્ષે 80 અથવા 75%, 80% અથવા 75%, જ્યારે નવી બને ત્યારે, ત્યાર પછીના 3 વર્ષ સુધી ક્રમશઃ ઘટાડો થશે, અને પછી મૂળ યોજના ઉપર આવીને સ્થિર થશે. મૂળ યોજના શું છે? તો મૂળ યોજના એ છે, આપણે સમજી લઈએ. મૂળ યોજના એ છે કે 50,000 થી ઓછી વસ્તી તો રાજ્ય સરકાર 60% આપશે. બીજી પરિસ્થિતિમાં
50%. પરંતુ કોઈ જિલ્લા બોર્ડ નવું બને, ધારો કે હમણાં જ ભાવથરાદનું નવું બનાવવું પડશે, તો એને 80% થી લઈ અને 75% આપશે પ્રથમ વર્ષે. પછી ત્યાર પછીના 3 વર્ષમાં ક્રમશઃ ઘટાડતું જશે અને મૂળ પરિસ્થિતિમાં આવી જશે. એટલે આ એક યાદ રાખજો, 80 થી 75% અને વર્ષ કેટલા વર્ષમાં 3 વર્ષ સુધી ઘટાડો કરશે. ચોથા વર્ષે સ્ટેબિલિટી પ્રમાણે આવી જશે મૂળ નિયમ પ્રમાણે. 50,000 કરતા ઓછી વસ્તી તો 60%, બીજી પરિસ્થિતિમાં 50%. આગળ જોઈએ. સાવધાન, ફંડનો દુરુપયોગ નથી કરવાનો. જે રાજ્ય સરકાર રૂપિયા આપે છે એ રૂપિયા તમારે દુરુપયોગ ન થવા જોઈએ. જો પ્રાથમિક શિક્ષણના ફંડનો દુરુપયોગ કે ગેરઉપયોગ થાય તો રાજ્ય સરકાર ખુલાસો માંગશે. કેટલી જગ્યાએ માંગે છે ખુલાસો? ખોટી જગ્યાએ નાણાં વેડફાયા હોય તો રાજ્ય સરકાર ખુલાસો માંગશે, પહેલી પરિસ્થિતિ. બીજું, ખુલાસાથી સંતોષ ન થાય તો ગ્રાન્ટમાં યોગ્ય લાગે તેટલો કાપ મૂકશે. જો સંતોષ ન થયો તો જે 50 અને 60% ગ્રાન્ટ આપવાની છે એમાં રાજ્ય સરકારને યોગ્ય લાગે, ટકાવારી નહીં, એમને એવું લાગે કે આવતા વર્ષે તેમને 40% જ આપી છે, 20% જ આપી છે, 10% જ આપી છે, રાજ્ય સરકારને યોગ્ય લાગે તેટલો કાપ મૂકશે એવું સ્પષ્ટ ઉલ્લેખ છે. એટલે યાદ રાખજો, જે રાજ્ય સરકાર ગ્રાન્ટ આપે છે 50% કે 60%, એનો સદુપયોગ થવો જોઈએ. જો દુરુપયોગ થાય તો પહેલા રાજ્ય સરકાર યોગ્ય ખુલાસોમાં કે ભાઈ કેમ દુરુપયોગ થયો. જો સંતોષ ન થાય તો ટકાવારી કટઆઉટ થશે. જ્યારે મંજૂર થયેલા ખર્ચ સ્થાનિક આવક કરતા વધી જાય, હવે મંજૂર થઈ માની લઈએ કે એમ કે 2026-27 માં આવતા વર્ષે 26-27 માં આપણે 50 કરોડ માની લઈએ કે 50 કરોડ ગાંધીનગર કોર્પોરેશનમાં ખર્ચ થશે. હવે એ તો કેવી રીતે બજેટ નક્કી કર્યું કે જે આવતી હતી આવક, પરંતુ આવક વધી જાય તો સ્થાનિક આવક કરતા વધી. હવે માની લે આવક હતી ઓછી થઈ તો શું? ત્યારે તે વધારાની રકમ એટલે કે ઘટ રાજ્ય સરકાર જિલ્લા સ્કૂલ બોર્ડને પૂરી પાડશે. કારણ કે આયોજન કરી દીધું છે બધું, તો હવે શું થશે? માની લઈએ કે 50 કરોડની જરૂર હતી પરંતુ આવ્યા 48 કરોડ. કેટલા? 48 કરોડ. તો 2 કરોડ રાજ્ય સરકાર આપશે. કોણ આપશે? રાજ્ય સરકાર. આની બધા આંકડા આપવા પડે મિત્રો રાજ્ય સરકારને. ભાઈ અમારે આવક ઓછી થઈ છે, આવક ઓછી થવાના કારણો, તમે કેવી રીતે નક્કી કરી હતી આવક, બધું જ કેવી રીતે પ્લાનિંગ નક્કી કરી દીધું, તમે કેવી રીતે શિક્ષણની યોજના બનાવી હતી, બધા જવાબ આપવા પડે. સરકારને સંતોષ જણાય તો આપે, નહીં તો ના આપે રાજ્ય સરકારને. બરાબર. આગળ વધીએ છીએ મિત્રો. હવે જોઈએ કલમ 43 અંદાજપત્રની મંજૂરી. આના વગર કશું નથી મિત્રો. જ્યાં જ્યાં નાણાંની વસ્તુઓ ત્યારે બજેટ, અંદાજપત્ર, સરકાર જરૂરી ફેરફાર સાથે મંજૂરી આપે છે. તમારે 2026-27 માં કેટલો ખર્ચ થશે એની બજેટ સરકાર જોડે મંજૂરી લેવાની હોય છે. બરાબર. પહેલું તો શું કામ હોય છે? જિલ્લા સ્કૂલ બોર્ડ, નગરપાલિકા તૈયાર કરશે કે ભાઈ મસ્ત ડીડીઓ હોય એ એનો વડો હોય છે. બરાબર. નક્કી કરશે. પછી બધું નક્કી કર્યા પછી રાજ્ય સરકારને મંજૂરી માટે મોકલશે કે આવતા વર્ષે મારે આટલી આવક થશે, અમે શિક્ષણ પાછળ આટલો ખર્ચ કરીશું. બરાબર. રાજ્ય સરકારને મંજૂરી માટે મોકલશે અને રાજ્ય સરકારને બધું લાગે કે હા સિસ્ટમ પ્રમાણે કામ છે તો રાજ્ય સરકાર મંજૂરી આપશે અને આમ ચકેડું ફરતું રહે. હવે જો ક્યાંય ચકેડામાં ગડબડ થાય, આવક ઓછી થઈ, તો રાજ્ય સરકાર આપશે પૈસા. કારણ કે રાજ્ય સરકારે તો મંજૂર કરી કે આ પ્રમાણે આવશે, આ પ્રમાણે આટલો. શિક્ષણ, તમારી આવક ઓછી થઈ જાય તો શિક્ષણ ત્યાંથી અટકાવવાનું નથી કોઈ યોજના, ત્યારે રાજ્ય સરકાર આપશે. પરંતુ તમારું પ્લાનિંગ એવું હોવું જોઈએ કે એવા આવક ઓછી ન થાય. બરાબર. કારણ કે રાજ્ય સરકાર ડાયરેક્ટ આપી નથી, બધું ચેક કરે છે, એના કારણ ચેક કરે છે બધા રીતે. ઓકે, આ જોઈ લઈશું ખાસ. આગળ વધીએ. સંપૂર્ણ ચિત્ર આખું આપણે જોઈ 41, 42 અને 43મી કલમ જોઈ.
41 કલમ સ્થાનિક ફંડની આવક, જે આવક હોય. 42 રાજ્ય સરકારનો ફાળો. સ્થાનિક ફંડ એટલે કે જિલ્લા લોકલ બોર્ડ અને અધિકૃત નગરપાલિકા. એની આવક કઈ કઈ રીતે થશે એ જોઈ લઈએ. સરકારનો ફાળો 50,000 કરતા ઓછી વસ્તી તો 60%, બીજી બધી પરિસ્થિતિમાં 50%. બરાબર. અને કલમ 43 પ્લાનિંગ કરો, અંદાજપત્રક એટલે બજેટ. બરાબર. આ ત્રણેય કલમ છે. અને છેલ્લે આ બધું જ મસ્ત થાય તો મજબૂત પ્રાથમિક શિક્ષણ કોઈ પણ જગ્યાએ થાય ને થાય. તો આપણે આ વિડીયોમાં શું ભણે એ તમને સમજાવી દઉં. માત્ર ને માત્ર થોડુંક જ યાદ રાખવાનું છે મિત્રો. એ ભણ્યા કે પ્રકરણ 8 છે સ્ટાર્ટ થાય છે. પ્રકરણ 8 નું નામ છે રાજ્ય સરકાર અને સ્થાનિક સત્તા મંડળ વચ્ચે નાણાંની વહેંચણી. બરાબર ને. તો એ નાણાંની વહેંચણીમાં 1923 પ્રમાણે જે નક્કી થયું છે એ પ્રમાણે રાજ્ય સરકાર નાણાં આપશે. બરાબર ને. પહેલી વસ્તુ એ. બીજું કે જો 50,000 કરતા ઓછી વસ્તી હશે જે લોકલ બોર્ડની તો રાજ્ય સરકાર 60% આપશે. જો 50,000 કરતા વધુ વસ્તી બીજી કોઈ પરિસ્થિતિમાં 50%. જો નવીન કોઈ બોર્ડ બને છે તો શરૂઆત 80% કે 75%. 3 વર્ષની અંદર ક્રમશઃ ઘટાડો થતો જશે અને સ્ટેબલાઇઝ ક્યાંય ન અટકશે 3 વર્ષ પછી 50% અને 60%. જો એ બોર્ડની વસ્તી 50,000 થી ઓછી હશે તો સરકાર 60% નાણાં આપશે અને જો 50,000 કરતા વધુ વસ્તી કે બીજી પરિસ્થિતિમાં સરકાર 50% નાણાં આપશે. એ આપણે ભણ્યા. કલમ 43 માં બજેટ બનાવવું પડે છે. એ બજેટ જિલ્લા લોકલ બોર્ડ બનાવે છે. બજેટ બનાવ્યા પછી રાજ્ય સરકારની મંજૂરી માટે મોકલવામાં આવે છે અને રાજ્ય સરકાર જો સુધારા વધારા સૂચવે તો પાછું સુધારા વધારા કરીને મોકલવાનું હોય છે. ન હોય અને યોગ્ય હોય તો રાજ્ય સરકાર એ બજેટને મંજૂરી આપે છે. આમ આપણે 41, 42 અને 43માં નંબરની કલમ ભણ્યા. નેક્સ્ટ ભણીએ છે આગળની કલમ.